પેજ નંબર 402 શ્રીરામ પરસત મૃદુલ ચરણ અરુણા રે સકુચતી મહી જીમી હૃદય હમારે જો જગદીશ નહીં બનુ દીના કસન સુમનમય મારગુ કીના। એમના કોમળ અને લાલ લાલ ચરણોનો સ્પર્શ થતાં જ પૃથ્વી એવી રીતે સંકોચાઈ જાય છે કે જેમ અમારા હૃદય સંકોચાઈ રહ્યા છે। જગદીશ્વરે જો આમને વનવાસ જ આપ્યો તો આખા માર્ગને પુણ્યમય કેમ ન બનાવી દીધો। જો માગા પાઈ બીધી પાહી એ રખી અહીં સખી આખી ન માહી જે નર નારી ન અવસર આયે તીન સિય રામુ ન દેખ ન પાયે। જો બ્રહ્મા પાસે માગવાનું મળે તો એ સખી આમને આપણી આંખોમાં જ રાખીએ। જે સ્ત્રી પુરુષ આ અવસરે આવ્યા નહીં તે શ્રી સીતારામજીને જોઈ ન શક્યા। સુની સ્વરૂપુ બુજહી અકુલાઈ અબ લગી ગયે કહા લગી ભાઈ સમરથ દાઈ બિલો કહી જાઈ પ્રમુદિત ફિરહી જન્મ ફલુ પાઈ। તેઓ તેમના સૌંદર્યને સાંભળીને વ્યાકુળ થઈને પૂછે છે કે ભાઈ અત્યારે તે ક્યાં સુધી પહોંચ્યા હશે, અને જેઓ સમર્થ છે તે દોડતા દોડતા જઈને એમના દર્શન કરી લે છે અને જન્મનું પરમ ફળ પામીને વિશેષ આનંદિત થઈ પાછા વળે છે। અબલા બાલક વૃદ્ધજન કરમી જહી પછી તાહી હોહી પ્રેમ બસલો ગઈમી રામ જहाँ જहाँ જાહી। અબળા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો દર્શન ન પામવાથી હાથ મસળે છે અને પસ્તાય છે। આ રીતે જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજી જાય છે ત્યાં ત્યાં લોકો પ્રેમને વશ થઈ જાય છે। ગાવ ગાવ અસ હોઈ અનંદુ દેખી ભાનુકુલ કૈરવ ચંદુ જે કछु સમાચાર સુની પાવહી તે નૃપરાની દોષુ લગાવહી। સૂર્યકુળ રૂપી કુમુદિનીને પ્રફુલ્લિત કરનારા ચંદ્રમા સ્વરૂપ શ્રી રામચંદ્રજીના દર્શન કરી ગામે ગામ આવો જ આનંદ થઈ રહ્યો છે। જે લોકો આમને વનવાસ અપાયાના કંઈ પણ સમાચાર સાંભળી જાય છે તેઓ રાજા રાણીને દોષ આપે છે। કહી એક અતિ બલ નર નાહું દીન હમહી જોઈ લોચન લાહું કહી પરસ પર લોગ લોગાઈ બાતે સરલ સ્નેહ સુહાઈ। કોઈ એક કહે છે કે રાજા ઘણા જ ભલા છે, જેણે આપણને આપણા નેત્રોનો લાભ આપ્યો। સ્ત્રી પુરુષ સર્વે પરસ્પર રુજુભાવથી સ્નેહભરી સુંદર વાતો કહી રહ્યા છે। અસ્તુ।